આજે બાલવાટિકાના ભૂલકાઓ છે તેઓને આપણે શ્રદ્ધાબેન અને નિધિબેનની વાત કરવાની છે. તો ચાલો આપણે તેને બોલાવીએ અને વાત કરીએ. તમે બધા તૈયાર છો? ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો, સરસ મજાનું કમળ કરી દો, સરસ મજાનું પતંગિયું કરો, સરસ મજાની તાલી પાડો. ચાલો તો શ્રદ્ધાબેન અને નિધિબેન અહીંયા આવી જાય અને આપણે તેની વાત કરીએ. આ બંને બહેનોએ ચિત્રની સ્પર્ધામાં ભાગ લીધો હતો. રંગોત્સવ સેલિબ્રેશન હતું, તેમાં ભાગ લીધો હતો નેશનલ કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં, આર્ટ કોમ્પિટિશનમાં 2024-25. હવે આ બંને બહેનોએ જ્યારે સ્પર્ધા હતી ત્યારે બહુ સરસ ચિત્ર હતું, તેમાં તેને તેની રીતે સરસ રંગ પૂર્યા હતા. બાલવાટિકાના ભૂલકાઓમાં આપણે 5 જણાએ ભાગ લીધો હતો. ચાલો, વંશભાઈ, જયભાઈ, આયુષભાઈ ભાગ લીધો હતો, બરોબર. એમાં આ 5 છે, એમાંથી આ બંનેનો નેશનલ કક્ષાએ નંબર આવે છે. આખી સ્કૂલમાંથી, આપણી જાંબરવાળા પ્રાશાળા છે એમાં આખી સ્કૂલમાંથી 140 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. અને બાલવાટિકામાં, બરોબર, એની અંદર કે જેઓ HKG કહેવાય છે, એમાં આ લોકોએ ભાગ લીધો હતો અને તેને B ગ્રેડ આપવામાં આવે છે અને તેમને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે અને તેમને આ મેડલ પહેરાવવામાં આવ્યા છે. ગોલ્ડ મેડલ છે નિધિબેનને અને શ્રદ્ધાબેનને સિલ્વર મેડલ છે. આ એમના સર્ટિફિકેટ છે, આ એમના સર્ટિફિકેટ છે. તો તેઓએ સરસ રીતે ભાગ લીધો હતો. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવો હોય તો તેમને આ કવર આપવામાં આવ્યું છે, એમાં ફોર્મ છે અને તે ભરી અને પછી તેઓ ભાગ લઈ શકશે. તેઓએ આ સ્પર્ધામાં ખૂબ સરસ પ્રયત્ન કર્યા છે, ચિત્ર સ્પર્ધામાં, બરોબર છે. એવી જ રીતે તમારે બધાએ પ્રયત્ન કરવાનો છે. કરશો ને બધા પ્રયત્ન? તમારે પણ સરસ મજાના કલર પૂરવાના છે. ચિત્ર હોય તેમાં કલર પૂરવાના છે. આ બંનેએ સરસ પ્રયત્ન કર્યો છે એટલે તેમનો નંબર આવ્યો છે. તો ચાલો આપણે તેમને ઇનામ પણ આપીશું. તો બંનેને આપણે કલર અને પેન્સિલ ઇનામ આપશું. બંનેને આપણે ઇનામ આપશું અને સરસ મજાની બંનેની તાલી પાડી દો. તો સરસ, ખૂબ સરસ, ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. નિધિબેન, તમને રંગ પૂરવા ગમી ને? તમે સરસ રીતે રંગ પૂર્યા હતા ને એમાં તમારા ચિત્રમાં? કેવા કેવા અલગ અલગ રંગ પૂર્યા હતા બધા? તમે બેન ચિત્રમાં સરસ રીતે રંગ પૂર્યા હતા? તમારી જાતે જ પૂર્યા હતા? સરસ. તમે જાતે જ પૂર્યા હતા? વાહ, ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. તો હવે તમારે ઘરે પ્રેક્ટિસ ચાલુ રાખવાની. અહીંયા તમને હું ચિત્ર આપું એમાં પ્રેક્ટિસ ચાલુ રાખવાની અને પછી તમારે ધીમે ધીમે આગળ વધવાનું છે, બરોબર? તૈયાર છો ને બંને? ખૂબ ગમ્યું તમને? મજા આવી? ખૂબ મજા આવી? હવે બધામાં ભાગ લેશો ને? સરસ. ચાલો બાળકો, હજી એકવાર આ બંને બહેનો માટે સરસ તાલી પાડી દો. ખૂબ સરસ પ્રયત્ન કર્યા છે. શાબાશ, વેરી ગુડ.